ચોટીલામાં મેગા ડિમોલેશન, કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિર પાસે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન તંત્ર અને મંદિરના મહંત વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર। ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા સરકારી જમીન પર બનેલી ધર્મશાળા અને નવગ્રહ યાત્રી ભવનને તોડી પાડવામાં આવ્યા છે। જે જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યું છે તેની અંદાજિત કિંમત 140 કરોડ રૂપિયા હોવાનું મનાઈ રહ્યું છે। ડિમોલેશન દરમિયાન મંદિરના મહંત અને ડેપ્યુટી કલેક્ટર વચ્ચે ભારે માથાકૂટ થઈ હતી। પરિસ્થિતિ વણસતા પોલીસ દ્વારા મહંતને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। એવી પણ વિગતો સામે આવી છે કે અહીં રૂમનું 2 દિવસનું ભાડું 2000 રૂપિયાથી વધુ વસૂલવામાં આવતું હતું। તંત્રની આ કડક કાર્યવાહીથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને હજુ પણ આ વિસ્તારમાં વિવાદ વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે। ગૌશાળા ગેરકાયદેસર તમે આ એક જ ગેરકાયદેસર હશે, બધું જ લઈ લેશે। હું તો તમને સાહેબ હજુ રિક્વેસ્ટ કરું છું કે તમે ગૌશાળાથી પાડો એટલે અમને ખ્યાલ આવે છે। કઈ ગૌશાળા? આ ત્યાં છે, ત્યાં ગૌશાળા છે, અહીંયા મંદિર છે, બરાબર? એ તો બધું અહીંથી જ છે, અહીંથી જ લેતા જઈશું, ત્યાંથી જ શરૂઆત। તમે કોઈ અહીંયાથી ના કરાય, બરાબર? તો તમને જો ખાસ વિનંતી કરી, આપણે કોઈ ટાઈમ વેસ્ટ કરવા નથી। ના, બરાબર।